ટેલિકોમ સ્ટોક્સ આ આખો પેક ફોકસમાં છે. જીઓ, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા આ બધા કાઉન્ટર્સનો ઓક્ટોબરનો ટીઆરએ ડેટા આવી ગયો છે, જેમાં ટેલિકોમ સબસ્ક્રાઇબર્સ વિશેની ડિટેલ્સ છે. આપણી સાથે સ્ટુડિયોમાં શ્રદ્ધા શો પર જોડાઈ રહ્યા છે. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. અને ટેલિકોમ ડેટાની વાત કરીએ તો શું ટેલિકોમ ડેટા નીકળીને આવ્યો છે ઓક્ટોબર મહિનાનો, ને આના ઉપર કોઈ બ્રોકરેજ રિપોર્ટ? જી ગુડ મોર્નિંગ. ટેલિકોમ તરફથી TRAIનો ડેટા આપણને ઓક્ટોબર મહિનાનો આવતો જોવા મળ્યો છે. ઓક્ટોબરમાં 14.3 લાખ નવા યુઝર્સ જોડાયા છે. એરટેલ પર નજર કરીએ તો તેના યુઝર્સ 12.5 લાખનો વધારો થયો છે. વોડા આઈડિયામાં 20 લાખનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે જીઓમાં 20 લાખનો વધારો થતો જોવા મળ્યો છે. એરટેલે નેક્સ્ટ્રા વાઇઝેક કરીને એક સ્ટેપ ડાઉન યુનિટ સામેલ કર્યું છે, અને આનાથી કંપની તેના જે ડેટા સેન્ટર બિઝનેસ છે તેમાં વિસ્તરણ કરશે. ત્યારબાદ જેફરીઝનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે ટેલિકોમ સેક્ટર પર. ઓવરઓલ ઓક્ટોબરમાં એક્ટિવ સબસ્ક્રાઇબર 5.7 મિલિયન વધ્યા છે, અને રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલના નેતૃત્વમાં સબસ્ક્રાઇબર્સમાં વધારો થતો જોવા મળ્યો છે તેઓના મતે. અને 4G અને 5Gનું જે એડિશન થયું છે તેના કારણે ડેટા યુઝર્સમાં 2.9 મિલિયનનો વધારો થતો જોવા મળ્યો છે, અને તેના કારણે રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ બંનેનો શેર 84% જેટલો થતો જોવા મળ્યો છે. અને મજબૂત CYTD 25 મોમેન્ટમ અને વધતા ડેટા પેનિટ્રેશનના કારણે ARPUને સપોર્ટ મળી રહ્યો છે, અને ટોપની પસંદગી છે તેઓની તે હજુ પણ ભારતી એરટેલ જ યથાવત છે. એબ્સોલ્યુટલી. અને ભારતી એરટેલ, રિલાયન્સ આ બધા કાઉન્ટર્સ આજે ફોકસમાં છે. ત્રણેય કાઉન્ટર્સ ફોકસમાં છે, ઇન્ક્લુડિંગ વોડાફોન આઈડિયા. તમારો ખૂબ ખૂબ આભાર શ્રદ્ધા શોમાં જોડાવા બદલ. એક